નમસ્કાર મિત્રો, ચાલો હવે આપણે પ્રોટીનના અણુનું નિર્માણ કરવાનું છે। જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રોટીનનો અણુ એ 4 સ્તરે વ્યક્ત થાય છે। કયા 4 સ્તરે? એક તો પ્રાથમિક સંરચના, દ્વિતીયક સંરચના, તૃતીયક અને ચતુર્થક સંરચના। આ સંરચનાને આપણે બંધારણ પણ કહી શકીએ છીએ। એટલે પ્રોટીનનો અણુ 4 સ્તરની ગોઠવણી ધરાવે છે: પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક અને ચતુર્થક બંધારણ। આ 4 સ્તરની ગોઠવણી કેવી છે, ચાલો આપણે એનો ક્રમશઃ આકૃતિ સાથે પરિચય આપીએ। સૌથી પહેલી પ્રાથમિક સંરચનાની વાત કરીશું। પ્રોટીનની પ્રાથમિક સંરચના છે ને એ જનીન દ્વારા નિયંત્રિત છે। એટલે જનીન નક્કી કરશે કે પ્રોટીનની પ્રાથમિક સંરચના કેવી બનશે। આ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ એટલે બીજું કંઈ નહીં, એમિનો એસિડની બનેલી એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા, જે તમને એમિનો એસિડની એક લાંબી દોરી જેવી દેખાય। એટલે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ એટલે એમિનો એસિડની બનેલી લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા, જે તમને કેવી દેખાશે? આપણે એની કલ્પના કરવી હોય તો એમિનો એસિડની બનેલી એક દોરી, એક રેખા જેવી આપણને દેખાય। દાખલા તરીકે આ એમિનો એસિડની બનેલી દોરી। વાસ્તવમાં એની અંદર શું છે? વાસ્તવમાં એની અંદર ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય છે। કેવી રીતે? આ આકૃતિ મેં બતાવી છે। આમાં જુદા જુદા એમિનો એસિડને પેપ્ટાઇડ બંધથી મેં જોડ્યા છે। આ એક એમિનો એસિડ R1, આ બીજું R2, આ ત્રીજું R3, આ ચોથું R4, આ પાંચમું R5। આવા જુદા જુદા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય છે। જો આ પેપ્ટાઇડ બંધ CONH 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 એટલે પેપ્ટાઇડ બંધ। એટલે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ શું છે? પ્રોટીનનું પ્રાથમિક બંધારણ બીજું કંઈ નથી, એમિનો એસિડની બનેલી આવી લાંબી દોરી જેવી પોલીપેપ્ટાઇડ શૃંખલા। અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા લાંબી દોરી જેવી બની, એના જમણા છેડે, ડાબો અને જમણો, એના ડાબા છેડે, આ બાજુનો ડાબો છેડો છે, આ ડાબો છેડો, એના ડાબા છેડે પ્રારંભિક પહેલો એમિનો એસિડ હોય છે અને એના જમણા છેડે અંતિમ એમિનો એસિડ હોય છે। એટલે કોઈ પણ તમે આવી લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા લઈ લો, પ્રોટીનનું પ્રાથમિક બંધારણ લઈ લો, તેના ડાબા છેડે પહેલો એમિનો એસિડ હશે અને જમણા છેડે અંતિમ એમિનો એસિડ હશે। તમે જુઓ, આ ડાબા છેડે જ્યાં પહેલો એમિનો એસિડ છે ને, ત્યાં કયો સમૂહ છૂટો છે? એમિનો। ત્યાં છેડે એમિનો સમૂહ છે। અને જમણા છેડે, આ જમણો છેડો જે અંતિમ એમિનો એસિડ છે, ત્યાં કયો ક્રિયાશીલ સમૂહ છૂટો છે? COOH। એટલે આ ડાબા છેડાને જ્યાં એમિનો સમૂહ છૂટો છે, માટે એને એન ટર્મિનલ કહેવાય છે। એમિના માટે એમિનો સમૂહ છે એટલે એને એન ટર્મિનલ કહેવાય। અને આ જમણા છેડે COOH સમૂહ ખુલ્લો છે એટલે એને C ટર્મિનલ કહેવાય છે। એટલે કોઈ પણ પ્રોટીન છે એની પ્રાથમિક સંરચનામાં આવી લાંબી દોરી જેવી એમિનો એસિડની શૃંખલા જોવા મળશે, જેમાં એક એન ટર્મિનલ હશે અને બીજો C ટર્મિનલ હશે। આમ પ્રોટીનની પ્રાથમિક સંરચના આપણને કઈ માહિતી આપે છે? એમાં ગોઠવાયેલા એમિનો એસિડનો ક્રમ અને એના સ્થાન અંગેની માહિતી આપે છે। તો આ પ્રોટીનની પ્રાથમિક સંરચના। એટલે વાસ્તવમાં પ્રોટીનની પ્રાથમિક સંરચના બીજું કંઈ નથી, એમિનો એસિડની બનેલી લાંબી શૃંખલા। ડાબી બાજુએ પહેલો એમિનો એસિડ હોય અને જમણી બાજુએ છેલ્લો એમિનો એસિડ હોય। જ્યાં પહેલો એમિનો એસિડ છે ત્યાં એમિનો સમૂહ છે એટલે એન ટર્મિનલ કહેવાય। જ્યાં છેલ્લો એમિનો એસિડ છે ત્યાં કાર્બોક્સિલિક સમૂહ છે એટલે C ટર્મિનલ કહેવાય। આ જે પ્રાથમિક સંરચના છે એ જનીન દ્વારા નિયંત્રિત થાય છે। ચલો આપણે બીજું બંધારણ જોઈએ, દ્વિતીયક બંધારણ। પ્રોટીનનું દ્વિતીયક બંધારણ અથવા તો દ્વિતીયક સંરચના। પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં શું હોય? ખરેખર પ્રોટીનનું દ્વિતીયક બંધારણ હાઇડ્રોજન બંધના કારણે રચાય છે, યાદ રાખજો। પ્રોટીનનું દ્વિતીયક બંધારણ, દ્વિતીયક સંરચના હાઇડ્રોજન બંધના કારણે રચાય છે। એમાં શું થાય છે? એમાં પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં એક અથવા તો વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ
હાઇડ્રોજન બંધથી જોડાય છે અને નિશ્ચિત આકારમાં ગોઠવાય છે. પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં એક અથવા તો વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હાઇડ્રોજન બંધથી જોડાય છે અને નિશ્ચિત આકાર આપે છે. આ આકારના આધારે એના મુખ્ય બે સ્વરૂપ જોવા મળે છે, એક આલ્ફા હેલિક્સ અને બીજું બીટા પ્લેટેડ. ત્રીજું પણ એક સ્વરૂપ છે વિશેષ, કોલાજન હેલિક્સ. એટલે આમ આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે અને હાઇડ્રોજન બંધથી જોડાઈને એક નિશ્ચિત આકાર આપે છે. આ આકારના આધારે એના બે સ્વરૂપ જોવા મળે છે, આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ સ્વરૂપ. આલ્ફા હેલિક્સમાં શું થાય છે? આલ્ફા હેલિક્સની અંદર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં હાઇડ્રોજન બંધ રચાય છે. આવી એક જ લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, પણ આવી લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં અંદર હાઇડ્રોજન બંધ બને છે અને એનો આકાર કેવો થઈ જાય છે? એનો આકાર આવો કુંતલાકાર નિસરણી જેવો થઈ જાય છે. દાખલા તરીકે મેં બાજુમાં બતાવ્યું છે કે ભાઈ આ એક લાંબી દોરી જેવી પોલીપેપ્ટાઇડ શૃંખલા હતી આવી, જેમાં ઘણા બધા એમિનો એસિડ છે. જો આ R1, આ R2, પછી આ R3, R4, R5, R6, R7, R8, ઘણા બધા એમિનો એસિડવાળી આ લાંબી દોરી છે, પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. પણ પછી શું થાય? આ લાંબી દોરી જેવા પોલીપેપ્ટાઇડ શૃંખલા છે જેમાં ઘણા બધા એમિનો એસિડ છે, એ એમિનો એસિડની અંદર અમુક જગ્યાએ હાઇડ્રોજન બંધ રચાય છે. દાખલા તરીકે આ એક એમિનો એસિડ અને આ બીજો એમિનો એસિડ, આ પહેલા નંબરનો અને આ ચોથા નંબરનો, એની વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો. એવી રીતે અહીંયા જો આ ચોથા નંબરનો અને આ સાતમા નંબરનો, એની વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો. આ રીતે અંદર આ જે લાંબી દોરી જેવી શૃંખલા હતી એમાં અંદર હાઇડ્રોજન બંધ બને છે. દાખલા તરીકે તમને ઉત્તરાયણમાં ખબર હોય દોરી સીધી હોય, પણ ઘણી વખત રૂમઝુમિયા દોરી થઈ જાય, અંદર ગોચડું વળી જાય, બસ આ એના જેવું છે. સામાન્ય રીતે પોલીપેપ્ટાઇડ શૃંખલા આવી લાંબી દોરી જેવી છે, પણ દ્વિતીયક બંધારણમાં શું થાય છે? ઘણી વખત આવી એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે, એની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે અને શૃંખલા કેવી થઈ જાય છે? આવી કુંતલાકાર નિસરણી જેવી, જેને આપણે શું કહીશું? આલ્ફા હેલિક્સ કહીશું. જેમાં આવર્તન છે, આ કુંતલાકાર આવર્તન છે એ જમણી બાજુનું છે, એટલે જમણું ભ્રમણ દર્શાવે છે. આવું આલ્ફા હેલિક્સ પ્રકારના પ્રોટીન શામાં જોવા મળશે? કેરોટીન, માયોસિન અને ટ્રોપોમાયોસિન એ આલ્ફા હેલિક્સ બંધારણ ધરાવે છે. ચલો, બીટા પ્લેટેડ્સ એટલે શું? આલ્ફા હેલિક્સની અંદર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં હાઇડ્રોજન બંધ બન્યા અને એ પોલીપેપ્ટાઇડ શૃંખલા કેવી થઈ ગઈ? કુંતલાકારની. પણ આ બીટા પ્લેટેડમાં બે કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. એકમાં નહીં, બે કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. અને આ બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે ને આવી કુંતલાકારે આલ્ફા હેલિક્સ જેવી નથી હોતી, સીધી જ હોય છે. અને પછી એ બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. પણ જ્યારે હાઇડ્રોજન બંધથી જોડાય છે ત્યારે એ સમાંતર અથવા તો પ્રતિ સમાંતર રીતે ગોઠવાય છે અને એ પણ કેવી રીતે? ઝિગઝેગ પ્રકારે. જો આ રહી આકૃતિ, જો આ બીટા પ્લેટેડની આકૃતિ છે, આમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. આ 1, આ 2, 3 અને 4, 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ. આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આ રીતે કુંતલ આકારે નથી, આલ્ફા હેલિક્સ પ્રમાણે નથી, સીધી જ છે. પણ સીધી નથી રહેતી, એની ગોઠવણી કેવી થઈ જાય છે? ઝિગઝેગ. આ 4 શૃંખલાઓ જો ઝિગઝેગ ગોઠવણી દર્શાવે છે અને એકબીજા સાથે કેવી રીતના જોડાય છે? સમાંતર અથવા તો પ્રતિ સમાંતર રીતે હાઇડ્રોજન બંધથી જોડાય છે. આ વચ્ચે હાઇડ્રોજન બંધ છે, બધા જો હાઇડ્રોજન બંધ. તો આ જે રચના બની એને બીટા પ્લેટેડ કહેવાય છે. ત્રીજું દ્વિતીયક બંધારણ કહેવાય. એક વિશિષ્ટ બંધારણ કોલાજન હેલિક્સ. કોલાજન છે ને એ આપણા શરીરમાં રહેલો મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. પુષ્કળ પ્રમાણમાં આપણા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. 1954માં રામચંદ્રન નામના વૈજ્ઞાનિકે આ કોલાજનનું બંધારણ શોધ્યું. એણે એમ કહ્યું કે કોલાજનની અંદર 3 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. જો આ એક કાળા કલરની, આ 2 બ્લુ કલરની અને આ 3 ગ્રીન કલરની.
1, 2 અને 3 આવી 3 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે અને આ 3 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાની આસપાસ વીંટળાય છે કુંતલાકાર રીતે, એટલે આવી રચના બનશે અને વચ્ચે આવો હાઇડ્રોજન બંધ રચાય છે. આ હાઇડ્રોજન બંધ આ પણ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ અથવા તો દ્વિતીયક સંરચના છે. એટલે કોલાજનમાં આવી દ્વિતીયક સંરચના જોવા મળશે. રામચંદ્રન નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું. તો પહેલું આપણે પ્રાથમિક સંરચના જોઈ, બીજી દ્વિતીયક સંરચના. દ્વિતીયક સંરચનામાં શું છે? હાઇડ્રોજન બંધ બને છે. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં હાઇડ્રોજન બંધ બને છે. કાં તો એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં કાં તો 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં હાઇડ્રોજન બંધ બને છે. જ્યારે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં અંદર હાઇડ્રોજન બંધ રચાય અને એનો આકાર કુંતલાકાર થઈ જાય તો એને આલ્ફા હેલિક્સ સ્વરૂપ કહેવાય છે. આવું આલ્ફા હેલિક્સ સ્વરૂપ ક્યાં જોવા મળે છે? કેરોટીન, માયોસિન, ટ્રોપોમાયોસિનમાં. પણ જ્યારે 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય ત્યારે આપણે એને શું કહીશું? બીટા પ્લેટેડ કહીશું. અહીંયા જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે આવી કુંતલ આકારે નથી, સીધી છે, પણ એની ગોઠવણી કેવી છે? ઝિગઝેગ પ્રકારની જોવા મળે. ત્રીજું એક સ્વરૂપ છે કોલાજન હેલિક્સ. એમાં 3 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે, એકબીજાની આસપાસ કુંતલ આકારે વીંટળાય છે અને હાઇડ્રોજન બંધથી જોડાય છે. આવું રામચંદ્રને શોધેલું છે. ચલો આપણે ત્રીજું તૃતીયક સંરચના જોઈએ. તૃતીયક સંરચનામાં શું થાય? કોઈ પણ લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે ને એ પોતાની ઉપર ગળીઓ બનાવે. એક લાંબી દોરી હોય માન લો કે, અને દોરીનું તમારે પિલ્લું બનાવવું છે. તમે આમ કાગળ કે કોઈ પણ આધાર લીધો, પછી એના ઉપર દોરી વીંટી દીધી, એના પર બીજી વીંટી, ત્રીજી વીંટ્યા જ રાખો. એ દોરીનું પિલ્લું તમે જે બનાવ્યું એ પ્રોટીનની તૃતીયક સંરચના. બસ અહીંયા એવું જ કરવાનું છે. આમાં લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એ એકબીજાની ઉપર એક એમ ગળીઓ બનાવે છે ઊનના દડાની જેમ. અહીંયા દોરીના પિલ્લાની વાત નથી કરી પુસ્તકમાં, ઊનના દડાની. માન લો કે કોઈ સ્વેટર બનાવતું, એની પાસે ઊનનો આટલો મોટો દડો હોય, એમાં ઊન વીંટેલું હોય એકની ઉપર એક દડાની જેમ. બસ એવું જ. એટલે અહીંયા લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા, આ રહ્યા એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, પણ આવી સીધી નથી કે આવી કુંતલ આકાર પણ નથી, પણ એને શું કર્યું? આવી એકબીજા ઉપર આવી ગળીઓ બનાવી. અહીંથી આમ બનાવીને, પછી અહીંથી આમ બનાવીને, પછી અહીંથી આમ બનાવીને, અહીંથી આમ, ને એકબીજા ઉપર ગળીઓ બનાવી. અને એકબીજા ઉપર ગળીઓ બનાવીને જે રચના બની એને તૃતીયક સંરચના કહેવાય. દાખલા તરીકે ઊનનો દડો, ગોળાકાર દડો, અથવા તો પછી દોરીનો દડો, પિલ્લું આપણે જે બનાવીએ એ તૃતીયક સંરચના કહેવાય એના જેવું. પણ હા, આ જે દોરી તમને પાતળી દેખાય છે ને, વાસ્તવમાં દોરીની અંદર શું છે? વાસ્તવમાં દોરીની અંદર આવું આલ્ફા હેલિક્સ પ્રકારની ગૂંચળું છે. આ રહ્યું. જો આપણે આને આ પાતળી દોરી છે ને એની અંદર શું છે એને ખોલીને જોઈએ તો આવું છે. એની અંદર આવા ગૂંચળા છે. જો આ બધા ગૂંચળા છે, એટલે ગૂંચળાવાળી દોરીનું તમારે પિલ્લું બનાવવાનું છે, સીધી દોરીનું નહીં. એટલે પ્રોટીનની તૃતીયક સંરચનામાં સીધી દોરીનું પિલ્લું નથી, ગૂંચળાવાળી દોરીનું પિલ્લું છે. એટલે આવું પિલ્લા જેવી રચના બનાવવાની છે, એક દડો બનાવવાનો છે. અને આ જે દડો બને છે ને ત્રિપરિમાણ સ્વરૂપ આપે છે. આ પ્રોટીનનું તૃતીયક બંધારણ છે ને એ ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે આવું તૃતીયક બંધારણ ક્યાં હોય છે? માયોગ્લોબિનમાં. અહીંયા જે મેં બતાવ્યું છે માયોગ્લોબિનનું તૃતીયક બંધારણ છે, અને માયોગ્લોબિન ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગી છે. ચાલો હવે આપણે છેલ્લું જોઈએ, પ્રોટીનનું ચતુર્થક બંધારણ અથવા તો ચતુર્થક સંરચના. એમાં શું હોય? એક અથવા તો વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, પ્રોટીનની શૃંખલાઓ એકબીજા સાથે જુદા જુદા બંધથી જોડાય છે. હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, આયોનિક બંધ છે, સહસંયોજક બંધ છે. આવા જુદા જુદા બંધથી એકબીજા સાથે જોડાય છે અને પ્રોટીનનું ચતુર્થક બંધારણ આપે છે. અહીંયા મેં તમને પ્રોટીનના ચતુર્થક બંધારણનું એક ઉદાહરણ આપ્યું છે, જાણીતું છે હિમોગ્લોબિન. આપણા શરીરમાં જે શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે ને એ પ્રોટીનનું ચતુર્થક બંધારણ દર્શાવે છે. એમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. કઈ ખબર છે? 2 બીટા શૃંખલા હોય. આ રહી, આ મેં દોરી છે, આવી 2 બીટા શૃંખલા અને આવી 2 આલ્ફા શૃંખલા છે. આવી 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા, 2 બીટા 2 આલ્ફા, વત્તા એની સાથે આવો હિમ સમૂહ પણ જોડાયેલો છે. અને આ જે ચતુર્થક બંધારણ તૈયાર થયું, આ જે રચના તૈયાર થઈ એને પ્રોટીનનું ચતુર્થક બંધારણ કહેવાય છે. તમે હિમોગ્લોબિનમાં જોઈ શકો છો. એટલે સજીવ શરીરમાં
પ્રોટીન છે એની રચના આવા 4 સ્તરે આપણને જોવા મળે છે. અમુક જગ્યાએ પ્રોટીનની આવી પ્રાથમિક સંરચના હોય છે, અમુક જગ્યાએ આવી દ્વિતીયક સંરચના હોય છે આલ્ફા હેલિક્સ બીટા પ્લેટેડ પ્રકારની, અમુક જગ્યાએ આવી દડા જેવી ઊનના દડા જેવી ત્રિપરિમાણ સ્વરૂપવાળી તૃતીયક સંરચના પણ હોય છે, અને કેટલાક પ્રોટીનના બંધારણમાં આવી ચતુર્થક સંરચના હોય છે. એટલે પ્રોટીન છે 4 સ્તરનું બંધારણ ધરાવે છે, 4 સ્તરની રચના ધરાવે છે. ફરી એકવાર હું આ 4 સ્તર તમને કહી દઉં, બહુ ઇઝી છે, હવે ધ્યાનથી સમજી લેજો. જો પેલી પ્રાથમિક સંરચના એટલે બીજું કંઈ નહીં, એમિનો એસિડની બનેલી લાંબી દોરી, એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા, જેમાં ડાબા છેડે પહેલો એમિનો એસિડ હોય અને જમણા છેડે છેલ્લો એમિનો એસિડ હોય. ડાબા છેડે જે પહેલો એમિનો એસિડ છે એને એન ટર્મિનલ કહીશું, કેમ કે એન સમૂહ ત્યાં છે, એમિનો સમૂહ છે. જમણા છેડે જે છેલ્લો એમિનો એસિડ છે એને સી ટર્મિનલ કહીશું, કેમ કે એમાં કાર્બોક્સિલિક સમૂહ છે. બીજું, આ પ્રોટીનનું જે પ્રાથમિક બંધારણ છે, પ્રાથમિક સંરચના છે, એ જનીન દ્વારા નક્કી થાય છે. અને આ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ આપણને પ્રોટીનની અંદર રહેલ એમિનો એસિડનો ક્રમ અને એની ગોઠવણીની માહિતી આપે છે. હવે આપણે પ્રોટીનના દ્વિતીયક બંધારણની વાત કરીએ. આ પ્રાથમિક બંધારણ કરતાં દ્વિતીયક બંધારણ થોડું જટિલ છે. આમાં જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. કાં તો એક જ શૃંખલામાં અંદર હાઇડ્રોજન બંધ બને, કાં તો 2 કરતાં વધારે શૃંખલાઓમાં હાઇડ્રોજન બંધ બને. જો એક જ શૃંખલામાં અંદર હાઇડ્રોજન બંધ બને અને આવી કુંતલાકાર રચના બનાવે તો એને આલ્ફા હેલિક્સ કહેવાય. આવી કુંતલાકાર આલ્ફા હેલિક્સ પ્રકારની જે રચના છે ક્યાં જોવા મળે? કેરોટીન, માયોસિન, ટ્રોપોમાયોસિનમાં. અને જો 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હાઇડ્રોજન બંધથી જોડાય તો એને બીટા પ્લેટેડ કહેવાય છે. પણ અહીંયા જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે આવી કુંતલ આકારે નથી, આવા સીધા દંડ જેવી છે. પણ જ્યારે આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે ઝિગઝેગ ગોઠવણી બનાવે છે, અને આ શૃંખલાઓ સમાંતર અથવા તો પ્રતિ સમાંતર રીતે એકબીજાની બાજુમાં ગોઠવાય છે. આ બીટા પ્લેટેડ કહેવાય. એક નવું સ્વરૂપ પણ રજૂ કર્યું 1954માં રામચંદ્રને કોલાજન માટે, કે ભાઈ આપણા શરીરમાં મુખ્ય પ્રભાવી જે પ્રોટીન છે કોલાજન, એ કોલાજનની અંદર 3 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને 3 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાની આસપાસ વીંટળાય છે આ રીતે કુંતલ આકારે, અને જે સ્વરૂપ આપે છે એને કોલાજન હેલિક્સ કહેવાય છે. આ દ્વિતીયક સંરચના આપણે બતાવી. તૃતીયક સંરચના, જ્યારે લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ એકબીજાની ઉપર એમ ગળીઓ બનાવે. દાખલા તરીકે આપણે ઊનનો દડો વીંટીએ ને એ રીતે, ઊન વીંટતા જે દોરીનું પિલ્લું બનાવે એ રીતે, તો એ જે ગળીવાળી રચના બની મોટી ગોળાકાર, એને તૃતીયક સંરચના કહેવાય. એ તૃતીયક સંરચના પ્રોટીનનું ત્રિપરિમાણ સ્વરૂપ આપે છે અને ઘણી બધી જીવરાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉપયોગી છે. આવું તૃતીયક બંધારણ ધરાવતું પ્રોટીન કયું છે? માયોગ્લોબિન. આવું તમને દેખાય. ચતુર્થક બંધારણ, એમાં લગભગ 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ અથવા તો પોલીપેપ્ટાઇડ શૃંખલાના પેટા એકમો એકબીજા સાથે જુદા જુદા બંધથી જોડાય છે. હાઇડ્રોજન બંધ છે, ડાયસલ્ફાઇડ બંધ છે, આયનિક બંધ છે, આવા જુદા જુદા બંધથી જોડાય છે. અને જુદા જુદા બંધથી જોડાઈને જે રચના આપે છે એને ચતુર્થક બંધારણ કહેવાય છે. ઉદાહરણ તરીકે હિમોગ્લોબિન એ પ્રોટીનનું ચતુર્થક બંધારણ છે, જેમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. 2 બીટા શૃંખલા અને 2 આલ્ફા શૃંખલા એકબીજા સાથે જોડાય છે અને સાથે હિમ સમૂહ પણ આવેલો છે. હિમોગ્લોબિન આ રીતે બને છે. તો અહીંયા આપણે પ્રોટીનની રચનાનો અભ્યાસ પૂરો કર્યો. હવે આ જે પ્રોટીન છે સજીવ માટે ખૂબ જ અગત્યનું, આપણા જીવન માટે અગત્યનો બંધારણીય ઘટક છે. તો સજીવના જીવનમાં આ પ્રોટીનનું મહત્ત્વ શું, એના જૈવિક મહત્ત્વનો આપણે અભ્યાસ કરીએ. તમને ટોકનોન સ્વરૂપે પણ પરીક્ષામાં પૂછાય, પ્રોટીનનું જૈવિક મહત્ત્વ સમજાવો. ચાલો આપણે જોઈએ.